પ્રકરણ 8 2 વર્ષ વીતી ગયા શાંતિથી. શિક્ષકોમાં છુપી રીતે મારો પ્રભાવ વધતો હતો. તેમના પ્રશ્નોને હું વાચા આપતો હતો. મીટિંગોમાં અભિપ્રાયો આપતો હતો. વિદ્યાર્થીઓમાં પણ લોકપ્રિય થતો હતો. પણ નાના નાના બનાવો મને અસ્વસ્થ કરતા હતા. રમતગમત આમે મારો પ્રિય વિષય. મેં જોયું કે તોફાની વિદ્યાર્થીઓને વશ કરવા હોય, પોતાના કરવા હોય તો રમતગમતમાં રસ લેવો. આમ તો રમતગમતના ખાસ શિક્ષક હતા જ, પણ તે સાદા સીધા હતા. તેમનામાં પરંપરાગત વિચારસરણી હતી. તેથી શાળાની રમતગમતની પ્રવૃત્તિ સામાન્ય જ હતી. મેં આ નિષ્ક્રિયતાનો લાભ લેવાનું નક્કી કર્યું. મેં પીટી શિક્ષક મનુ દલસાણિયાને સાધ્યા. તે લગભગ મારા જેવડા જ હતા. થોડા વહેલા આવેલા, પછાત વર્ગમાંથી આવેલા, તેથી થોડી લઘુતા ગ્રંથિ અનુભવતા, ભણતા પણ ઓછા. શિક્ષક ખંડમાં શાંતિથી બેસી રહેતા, બીજાનો સહકાર ઓછો માગતા. આ તો ઓઝા સાહેબ બધું ગોઠવી આપતા એટલે તેમને તકલીફ ન પડતી. મેં તેની સાથે ભણવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તે થોડા સંકોચાયા, પણ પછી ભણવા લાગ્યા. થોડા વખતમાં અમે મિત્રો બની ગયા. ઓઝા સાહેબે એકવાર મને કહેલું, દવે, તમે મનુભાઈને મિત્ર બનાવ્યા તે સારું કર્યું. તેને તમારા જેવા મિત્રની ખાસ જરૂર છે, તો જ ખુલશે. નવા સત્રની શરૂઆતમાં અમે એકવાર બેઠા હતા. સ્પોર્ટ્સ ડેનું આયોજન વિચારતા હતા. મનુભાઈ, મેં કહ્યું. તેણે ઊંચું જોયું. જી બોલો. આ વખતે નવી રમતો દાખલ કરો તો. નવી રમતો? કઈ? તેણે મૂંઝવણમાં કહ્યું. ફિલ્ડ ટ્રેકની રમતો ઉમેરો, કુસ્તી ઉમેરો. પણ જવાબદારીથી તે મૂંઝાતા હતા. ચિંતા ન કરો, હું સાથે રહીશ. મને બધામાં રસ પણ છે અને આવડે પણ છે. હું તેમાં ચેમ્પિયન હતો. મનુભાઈ ટટ્ટાર થયા. તમે સાથે રહેશો? હા, સાથે મળી આયોજન કરીએ. એ વિભાગ હું પોતે સંભાળીશ. વાહ, તે નાચી ઉઠ્યા. અમે આયોજન તૈયાર કર્યું. તેણે ઓઝા સાહેબને તે બતાવ્યું. ઓઝા સાહેબ તો ખૂબ ખુશ થયા, મને અભિનંદન આપ્યા. તે સત્રનો સ્પોર્ટ્સ ડે ખૂબ ઉત્તેજનાપૂર્ણ ગયો. નવી નવી રમતો ઉમેરી હતી. ભાગ લેનારા પણ વધી ગયા હતા. ઉત્સાહ પણ વધી ગયો હતો. વિદ્યાર્થીઓ મારી આસપાસ ઘૂમતા હતા. જોનારા પણ ઉત્તેજના અનુભવતા હતા. ત્યારે કોમેન્ટ્રી જ્યોતિન્દ્ર આપતો હતો. તે પણ મનુભાઈ અને મારી પ્રશંસા કરતો હતો, જે સાંભળી અમે બંને સાતમા આસમાન પર વિહરતા હતા. જળહળાટ ભર્યો પૂરો થયો તે. મનુભાઈનો વટ પડી ગયો. તે મારો આભાર માનતા હતા. પછી તો અમે ટેબલ ટેનિસ, ફૂટબોલ વગેરે દાખલ કર્યા. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધ્યો. અલબત્ત બધામાં હું જ કેન્દ્ર સ્થાને રહેતો. યશ મનુભાઈને આપતો. પણ વિદ્યાર્થીઓ મારા બનવા લાગ્યા. હું તેમને મારામાં પલોટવા લાગ્યો. વર્ગોમાં મારો જય જયકાર થવા લાગ્યો. વિદ્યાર્થીઓ પર મારો કાબુ પણ વધવા લાગ્યો. પણ તેમાં તોફાનીઓ પણ હતા. આમ તો શાળામાં કડક વાતાવરણમાં તેઓ શાંત રહેતા, પણ આવી રમતોમાં મસ્તી કરતા. સહજ છે કે છોકરાઓમાં હરીફાઈ વધવા લાગી. તેમાંથી મતભેદ વધવા લાગ્યા. તેમાંથી જૂથો રચાવા લાગ્યા. બહારથી શાંતિ દેખાતી, પણ અંદરો અંદર વૈમનસ્ય વધવા લાગ્યું. હું તે જોતો, પણ તે શરૂઆતના તબક્કામાં હોય તેવું માની તેને મહત્ત્વ ન આપતો. તે વર્ષે ક્રિકેટની ટીમની પસંદગીમાં ખૂબ તકલીફ પડી. 2 જૂથો વચ્ચે સમાધાન કરાવવું પડ્યું. છતાં એક જૂથને ગમ્યું તો નહીં જ. રમત રમાઈ. તેમાં એક નિર્ણય વિશે વિવાદ થયો, અથવા તો તે કરાયો. વિવાદ વકર્યો. મનુભાઈ તો આવા બધાથી ટેવાયેલા નહીં, અને તે તો તોફાનીઓથી દૂર રહેતા, વિવાદમાં ઉતરતા નહીં. આ બધી પ્રવૃત્તિઓ તો મુખ્યત્વે હું જ સંભાળતો. મનુભાઈએ મને વિવાદ પતાવવા કહ્યું. હું પણ મૂંઝાયો. બંનેને બોલાવ્યા, સમજાવ્યા. વિવાદ ઊભો કરનારને ખૂબ સમજાવ્યો. માંડ માન્યો, વાત પતી ગઈ. અમને શાંતિ થઈ. પણ વિદ્યાર્થીઓના જૂથમાં ગણગણાટ ચાલુ રહ્યો. અંદરો અંદર ઝઘડા પણ વધવા લાગ્યા. વર્ગોમાં બોલચાલ પણ વધવા લાગી. ઓઝા સાહેબ પાસે વાતો જવા માંડી. તેમણે મને બોલાવ્યો અને કડક શિસ્ત રાખવા કહ્યું. મેં પ્રયાસ કર્યા. બહારથી તો શાંતિ જ રહેતી, પણ અંદર ખળભળાટ રહેતો. એકવાર વર્ગમાં 2 વિદ્યાર્થીઓ ઝઘડી પડ્યા. ગુસ્સામાં એક વિદ્યાર્થીએ વર્ગના પંખાની સ્વિચ તોડી નાખી.
વર્ગ શિક્ષકે ઓઝા સાહેબને રિપોર્ટ કર્યો. તેમણે બંનેને રમતગમતમાંથી કાઢી નાખવામાં આવશે તેવી ધમકી આપી. તેનામાં એકે દિલગીરી બતાવી, બીજો ચૂપ રહ્યો. પણ વાત ન પતી. જે ચૂપ રહ્યો તેણે થોડા દિવસ પછી ફરી પેલાને વર્ગમાં માર્યો. વળી મામલો ઓઝા સાહેબ પાસે આવી ગયો. વળી મને બોલાવવામાં આવ્યો. હું મનમાં મૂંઝાતો હતો. આ વખતે ઓઝા સાહેબે પોતે ઠપકો ન આપતા જ્યોતિન્દ્રને બોલાવ્યો. વચ્ચેના સમયમાં બંનેને બહાર ઊભા રહેવા કહ્યું. પછી એકલા પડતા મને કહ્યું, દવે, આ તમારા તૈયાર કરાયેલા છે. શું સમજાવો છો? આ તો વાતાવરણ બગાડે છે. સર, મને પણ નથી સમજાતું કે શું કરવું. મેં તેમને ખૂબ સમજાવ્યા, પણ તે ભેજા ગેપ લાગે છે. બહાર નીકળી ભૂલી જાય છે. મને પણ નથી સમજ પડતી કે મારે શું કરવું. ત્યાં જ્યોતિન્દ્ર આવ્યો. તરત ઓઝા સાહેબે બંનેને અંદર બોલાવ્યા. ઓઝા સાહેબે જ્યોતિન્દ્રને વાત કરી. જ્યોતિન્દ્રે પેલા મારકણા વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો. પેલો ડરતો ડરતો આવ્યો. જ્યોતિન્દ્રે તેને પોતાના પાસે ઊભો રાખ્યો. પોતે ઊભો થયો. પેલાના ખભા પર હાથ રાખી બોલ્યો, શું નામ છે તારું બેટા? સર, મહાવીર. વાહ, નામ પ્રમાણે જ ગુણ છે. ઘણા વીરત્વવાળા કામ કરે છે તું તો. પેલો ભાગો થઈ જોઈ રહ્યો. શું સર? કેમ વીર નથી તું? પેલો ન સમજ્યો. કેમ, આ તારા મિત્રને તે માર્યો ને? પેલો મૂંગો રહ્યો. પૂછડું આપું બેટા? કેમ સર? એટલું બાકી છે. અને પછી તું લંકામાં જા, ત્યાં લડ. ત્યાં LTTE વાળાઓને તારા જેવાની જરૂર છે, જેઓ સમજ્યા વિના મારપીટ કર્યા કરે છે. પેલો નીચું જોઈ ગયો. જ્યોતિન્દ્રે તેના કાન પકડી તેના ચહેરાને ઊંચો કર્યો. પછી બોલ્યો, પ્રથમ ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવ્યા? પેલો ઢીલો પડી ગયો. સર, 3 વિષયમાં નાપાસ થયો છું. બરાબર. હવે તારા તોફાનનું કારણ સમજાયું. પણ સર... ચૂપ! તું મગજ ઘેર રાખીને આવે છે ને, એટલે આચાર્ય સાહેબ કે દવે સાહેબની સલાહ યાદ નથી રહેતી. માત્ર ગુસ્સો અને જનૂન જ યાદ રહે છે. પેલાએ મોં નીચો કર્યું. જ્યોતિન્દ્રે હડપચી ઊંચી કરી મોં ઊંચું કર્યું. પછી કડકાઈથી બોલ્યો, જો બેટા મહાવીર, નક્કી કરી લે કે તારે આ શાળામાં રહેવું છે કે જાવું છે? સર, રહેવું છે. તો તારી મરજી મુજબ નહીં રહેવાય. શિસ્ત રાખવું પડશે. જી. માત્ર જી નહીં, આ શિસ્તની સજા પણ ભોગવવી પડશે. પોતે ધ્રુજવા લાગ્યો. કઈ સર? સ્વિચના પૈસા આપવા પડશે. કાલે પ્રાર્થના સભામાં જેને તે માર્યું તેની માફી માગવી પડશે જાહેરમાં. હવે તું તોફાન નહીં કરે તેની ખાતરી તારા વતી 4 વિદ્યાર્થીઓએ આપવી પડશે. અને તેનો ભંગ થશે તો તારી સાથે તે 4 જણાને પણ શાળા છોડવી પડશે. અને હા, કાલે તારા બાપુજીને પણ શાળામાં તેડી આવવા પડશે. અને તે પણ તારા વર્તન માટે દિલગીરી વ્યક્ત કરશે પ્રાર્થના સભામાં. પેલો તો ધ્રુજવા લાગ્યો. સર, મારા બાપુજીને ન બોલાવશો. તે તો મને ત્યાં જ મારશે. ખાવી, તું નથી મારતો બીજાને? કરે તે ભોગવે. પેલો રડવા માંડ્યો. સર, નો. બોલ, આવું કરવું છે? નહીં તો અત્યારે શાળા છોડવી પડશે. પેલો કરગરવા લાગ્યો. જ્યોતિન્દ્રે કશું સાંભળવાની ના પાડી. તેને કાઢી મૂક્યો. હું તો સ્તબ્ધ થઈ જોયા કરતો હતો. જાઓ દવે, તેને સમજાવો, તે માનશે, જ્યોતિન્દ્રે કહ્યું. હું ચૂપચાપ ચાલ્યો ગયો. મેં મહાવીરને ઠપકો આપ્યો. પેલો બીજી વાતો માટે તૈયાર, પણ પિતાજીને તેડી આવવા માટે આનાકાની કરી. મેં તેના પિતા પર ચિઠ્ઠી લખી આપી અને શાળામાં આવવા જણાવ્યું. કારણ ન લખ્યું. બીજે દિવસે પ્રાર્થના સભામાં તેના પિતા આવ્યા. પ્રાર્થના પૂરી થયા પછી રોજના કાર્યક્રમો થયા. છેલ્લે જ્યોતિન્દ્ર ઊભો થયો. બધી વાત વિદ્યાર્થીઓને કરી. પછી મહાવીરને કહે કે તેના મિત્રોને ઊભા કરે. મહાવીર ધ્રુજતો ઊભો થયો અને બોલ્યો, સર, કોઈ તૈયાર નથી થતા. કેમ નથી થતા? ખબર નથી. મહાવીરના મિત્રો કોણ છે? જ્યોતિન્દ્રે જાહેરમાં પૂછ્યું. કોઈ ઊભું ન થયું. ઊભા થાવ, મારે ખાતરી નથી માંગવી, માત્ર ઊભા થાવ. 4-5 જણ ઊભા થયા. તેમને સ્ટેજ પર બોલાવ્યા. શા માટે ખાતરી નથી આપતા? જ્યોતિન્દ્રે એકને પૂછ્યું. સર, તેનો ભરોસો ન રખાય. બહુ ઉશ્કેરાટવાળો છે, માનતો જ નથી. અમે પણ સમજાવીએ છીએ. સર, અમે ખાતરી આપીએ અને કાલે ફરી જાય તો નકામી અમારે શાળા છોડવી પડે. બીજો બોલ્યો. અને ફરી જ જાય. ભેજા ગેપ છે તે.
ત્રીજો બોલ્યો. હોલમાં શાંતિ વધતી જ હતી. બધા વિદ્યાર્થીઓના હૃદય ધડકતા હતા. હું પણ સ્તબ્ધ હતો. બોલો મહાવીરભાઈ, તમારા વિશે કોઈ સારો અભિપ્રાય ધરાવતું નથી. હવે કાઢી મૂકશું? મહાવીર તો ધ્રુસકે રડવા લાગ્યો. હવે જ્યોતિન્દ્રે તેના પિતાને ઊભા કર્યા. તે તો ગુસ્સાથી લાલ પીળા હતા. ઊભા થઈ મહાવીર તરફ ધસ્યા. મહાવીર તો પાંદડાની જેમ કાપવા લાગ્યો. જ્યોતિન્દ્ર બે વચ્ચે ઊભો રહી ગયો. ભાઈ, માઇક સામે આવો, તેણે કહ્યું. પિતા અટકી ગયા. હાથ નીચે થઈ ગયો. માઇક પાસે ઊભા રહ્યા. જુઓ વડીલ, તમારો પુત્ર કેમ વર્તે છે, બોલો, શું કરવું? પિતા ક્રોધથી ધ્રુજતા હતા. સાહેબ, મારી નાખો એને. જ્યોતિન્દ્ર હસ્યો. સાચો જવાબ આપો. હું શું બોલું? મને તો શરમ આવે છે. તો સારું વર્તન કરાવવાની જવાબદારી લો છો, નહીં તો છૂટો, લઈ જાઓ. ના સાહેબ, આવું ન કરતા. હું જવાબદારી લઉં છું. તે ઢીલા થઈ ગયા. જ્યોતિન્દ્ર વિદ્યાર્થીઓ સામે ફર્યો. બોલ્યો, જુઓ યુવાન દોસ્તો, ફિલ્મો, ટીવી જોઈ તમારામાં ઉશ્કેરાટ વધતો જાય છે, તે અમને ખબર છે. પોતાનું ધાર્યું ન થાય ત્યારે મહાવીર જેવું વર્તન કરીએ છીએ. પણ આ શાળા છે, તે શિસ્તમાં માને છે. જેને ન ફાવતું હોય તે બીજી શાળામાં પ્રેમપૂર્વક જઈ શકે છે. પણ અહીં તો અશિસ્ત નહીં ચાલે. આ તો મહાવીરના બાપુજી વચન આપે છે, એટલે મહાવીરને છેલ્લી તક આપીએ છીએ. હવે તે ખરાબ વર્તન કરશે તો આવતી પ્રાર્થના સભામાં આપણે બધા તેને ભવ્ય વિદાય આપીશું, બરાબર? અચાનક વાતાવરણ હળવું થઈ ગયું. બધા ખડખડાટ હસી પડ્યા. પ્રાર્થના સભા પૂરી થઈ. જ્યોતિન્દ્ર, હું, મહાવીર, પિતા બધા ઓઝા સાહેબની ઓફિસમાં આવ્યા. જ્યોતિન્દ્રે પિતાના ખભા પર હાથ મૂકી કહ્યું, જુઓ, બાળકને માટે થોડો સમય આપો. મહાવીર ખૂબ સરસ છોકરો છે. મહાવીરે આંચકાથી મોં ઊંચું કર્યું. જ્યોતિન્દ્રે તેના મસ્તક પર હાથ મૂકી કહ્યું, હા બેટા, તું ખૂબ સરસ છો, પણ તને તારી શક્તિનું ભાન નથી બેટા. ક્રિકેટમાં સ્થાન ન મળે તેથી આવું થાય. વધુ પ્રેક્ટિસ કર, મહેનત કર, અવશ્ય પસંદ થઈશ. આમ મારામારીથી આગળ ન અવાય. મહાવીર નીચું જોઈ ગયો. પિતાને સંબોધી જ્યોતિન્દ્રે કહ્યું, જુઓ વડીલ, હવે તમારી જવાબદારી છે. અને હા, તેને મારતા નહીં, પ્રેમ અને કડકાઈ બંને આપો. તેના અભ્યાસની પણ સતત પૃચ્છા કરો. જરૂર પડે તો અમે બેઠા છીએ, બરાબર? પિતા ઢીલા થઈ ગયા. ઓઝા સાહેબ સામે જોઈ હાથ જોડી બોલ્યા, સાહેબ, માફ કરો. ઓઝા સાહેબ તો ઊભા થઈ ગયા. બોલ્યા, માફીની જરૂર નથી, પુત્ર પર ધ્યાન આપો તો તે ખીલી નીકળશે. પિતાએ મહાવીરને કહ્યું, મહાવીર, આ બધા સાહેબોની માફી માંગ. મહાવીરે સંકોચાતા મને નમસ્કાર કર્યા. પછી ઓઝા સાહેબને પગે લાગ્યો. છેલ્લે જ્યોતિન્દ્રને પગે લાગ્યો. જ્યોતિન્દ્રે તેને છાતી સરસો ચાપ્યો અને બોલ્યા, બેટા, અલ્યા આવો સરસ મહાવીર, તું બેવકૂફ કાં થાય છે? શા માટે ખરાબ લગાડે છે? આગળ વધ બેટા, તારામાં ખૂબ શક્તિ છે. ખૂબ ભણ, ખૂબ રમ, અમે મદદ કરીશું, પણ સભ્ય તરીકે, સંસ્કારિતાથી. બોલ, કરીશ? મહાવીરે તેની છાતીમાં મોં છુપાડી રડવા માંડ્યું. વાતાવરણમાં શાંતિ છવાઈ ગઈ. જ્યોતિન્દ્રે તેને રડવા દીધો. સ્વસ્થ થયો ત્યારે કહ્યું, ચાલ, તારા પિતાને વચન આપ કે તેને હવે કદી પણ શાળામાં આવવું નહીં પડે. મહાવીર સંકોચથી પિતાની સામે જોઈ બોલ્યો, અરે બેટા, ભૂલી ગયો. જ્યોતિન્દ્રે ગંભીરતાથી કહ્યું, કદી નહીં આવવું પડે તેમ નહીં. મહાવીર મૂંઝાઈ ગયો. બેટા, માત્ર પહેલે નંબરે આવ ત્યારે મીઠાઈ આપવા અને લગ્ન કરે ત્યારે કંકોત્રી આપવા તેમને આવવું પડે. મહાવીરની આંસુભરી આંખોમાં સ્મિત પથરાઈ ગયું. પિતા હસી પડ્યા. વાતાવરણ હળવું થઈ ગયું. જ્યોતિન્દ્રે તેના ગાલ પર ટપલી મારી. ઓકે, જા વર્ગમાં. આજથી મહાવીર એટલે પ્રથમ નંબર વાળો, બરાબર? મહાવીરે હા પાડી અને દોડતો ચાલ્યો ગયો. જ્યોતિન્દ્રે પિતાને થોડી સૂચનાઓ આપી. તે તો બંનેનો આભાર માનતા ગયા. પછી જ્યોતિન્દ્ર મારા તરફ ફર્યો. હું મૂંઝાતો હતો. જો દવે, છોકરાઓમાં રમતગમતનો શોખ વિકસાવે છે તે ઉત્તમ કામ કરે છે, બધાને ગમે છે, પણ શિસ્તભંગ ન થાય તે પણ જોવાનું છે. તારો પ્રભાવ એવો હોય કે કોઈ હિંમત જ ન કરે. મહાવીરને પ્રોત્સાહન આપ અને રમત સુધાર તો શાંત થઈ જશે. હું ચૂપચાપ સાંભળી રહ્યો. ઓઝા સાહેબે મને જવાનું કહ્યું. હું બહાર નીકળ્યો. મિશ્ર લાગણીઓમાં અટવાતો હતો.
એક તરફ જ્યોતિન્દ્રની અદ્ભુત સમજાવટ શક્તિ જોઈ મોહિત થઈ ગયો હતો. સમગ્ર શાળાને આજે તેણે ફરી વશ કરી લીધી હતી. બધા વિદ્યાર્થીઓને શિસ્તનો સંદેશ તેણે સ્વસ્થતાથી આપી દીધો હતો. વાલીને પણ ચેતવ્યા. વાહ! પણ મને પણ ચેતવ્યો. હું અશિસ્તને ઉત્તેજન આપતો હતો તેવું ગર્ભિત કહ્યું. હું લોકપ્રિય થવામાં મૂળ બાબત ભૂલતો હતો તેનો ઈશારો પણ કર્યો. શાંતિથી છતાં મક્કમતાથી મને ચેતવ્યો. હું છટપટાતો હતો. જ્યોતિન્દ્ર ફરી મેદાન મારી ગયો. તો ચાલો ત્યારે ફરીથી મળીશું આગળના પ્રકરણ સાથે. ત્યાં સુધી બાય.